વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અને પત્ર લખવામાં આવ્યો કે જે તે વખતે વિછિયાના મધ્યમ નાના ગરીબ વેપારીઓ વર્ષોથી નાનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય, પરંતુ જ્યારે સરકારને કાંઈ વિકાસની વાત આવે ત્યારે માત્ર ને માત્ર નાના મધ્યમ અને ગરીબ વર્ગના જે વેપારીઓ હોય, જે ગલ્લાવાળા હોય, લારીવાળા હોય અને વર્ષોથી એક સ્થળે કોઈને નડતરરૂપ ન હોય એવી જગ્યાએ વેપાર કરતા હોય, પરંતુ આ લોકોને જે તે વખતે ખદેડીને એના પરિવારને ખૂબ નુકસાન પહોંચાડે છે. તો પત્ર લખવામાં આવ્યો કે જે તે જગ્યા ખાલી કરાવતા પહેલાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને વેપાર અર્થે પ્રોત્સાહન આપવા અર્થે એને જગ્યા ફાળવવામાં આવે, અન્યથા નાનો વેપારી ક્યાં જશે? આ જૂના બસ સ્ટેન્ડ પાછળ વર્ષોથી જે વેપાર કરતા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો હતા, એના ધંધા ચોપટ કરી અને વિકાસ અહીંયા લાઇબ્રેરી બનાવવાની છે એ બાને ધંધો પાડી દીધો, પણ કોઈ વસ્તુ વિકાસની લાઇબ્રેરી બની નથી. હજી જેમ તેમ એમનામ બધા બાવળને કાંટાને આમ તેમ ઊભું છે. તો કલેક્ટરને અને રાજ્યના મંત્રીને અમારે જાણ કરવાની કે કોઈ પણ પ્રકારનું નાના વેપારીઓના લારી ગલ્લા કે નાની દુકાન ઉઠાવતા પહેલાં આ લોકોની નોંધણી કરવામાં આવે અને જ્યાં પણ વિછિયા વિસ્તારની અંદર જગ્યા ખાલી હોય તે વિસ્તારની અંદર નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે, રોજગાર ધંધા માટે, પોતાના પરિવારનું ખાનપાન ચાલે એ માટે, વેપાર કરવા માટે જગ્યા ફાળવવામાં આવે એવી વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે. આજે જાણવા મળ્યું છે કે ઓરી રોડ ઉપર અનેક નાના વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. તો નોટિસ આપતા પહેલાં કલેક્ટરશ્રીએ એ જાણી લેવું જોઈએ કેટલા નાના વેપારી છે, એનો પરિવાર કઈ રીતે ચાલશે. એ લોકોને એક બાજુ ગુજરાત સરકાર એવી વાતો કરે છે કે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને પ્રોત્સાહન આપશું, ધંધો કરવા માટે લોન આપશું, જગ્યા આપશું, પણ જે વેપારી પોતાના પગભર રીતે થઈને ધંધો કરતા હોય એનો પણ પાડી દેવામાં આવે છે. તો આનો અમે વિરોધ કરીએ છીએ. સરકાર આ વિછિયા તાલુકાની અંદર નોંધ કરી નાના વેપારીઓને યોગ્ય જગ્યા ફાળવે એવી અમારી માંગ છે.